ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજરોજ રાજ્યમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચ્યા હતા. તેઓ દ્વારા ગુજરાત પ્રવાસની અંબાજીથી શરૂઆત કરાઈ છે. તો ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અંબાજી ખાતે પહોંચતા અંબાજી ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ પ્રદેશ અધ્યક્ષે અંબાજી મંદિરે જઈને માતાજીના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા હતા. જે બાદ તેમણે દુકાનો ઉપર સ્વદેશી અપનાવવાના પોસ્ટર લગાવ્યા હતા. તો અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અંબાજીથી ગુજરાત રાજ્યના 4 ઝોનમાં સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી છે. તેમનો આ સમગ્ર ગુજરાત રાજ્ય પ્રવાસ 10 થી 17 ઓક્ટોબર દરમિયાન ચાલશે. તો આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યભરના પક્ષના સંગઠન અને કાર્યકરો સાથે બેઠક યોજીને તેમને માર્ગદર્શન પૂરું પાડશે. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ જોડાયા છે. બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહજી, માન્ય મહામંત્રી શ્રી રજનીભાઈ, સાંસદ શ્રી મયંકભાઈ, તમામ ટીમ પ્રદેશની અને જિલ્લાની એ મા અંબાના ચરણોમાં આશીર્વાદ લઈ અને તમામ લોકોની સુખાકારીની પ્રાર્થના કરી અને આજથી આ પ્રવાસનો આરંભ કરીએ. અરવિંદ અગ્રવાલ સાથે CN24 ન્યૂઝ, અંબાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.